ભક્તિની આંખે સઘળું દેખું ને દેખાડું. ગંગા સતી પાંડવાય જેસલ જાડેજો આપણા દેશી ભક્તો જે છે એને ભજનોમાં ગાય અને એને સત્ય ધર્મને જોયો અને પછી ભજન ગાય મને તમને બતાવ્યું કે આ સત્ય છે, આ ધર્મ છે, આ સમર્પણ છે, આ દાતારી છે, આ સુરવીરતા છે, આ માનવતા છે, એવું બધું બતાવ્યું એને. ત્યારે એનો અનુભવ કરીને કીધું. અને પછીની કડી બહુ સરસ છે. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી, એ જ મુક્તિની જુગતિ મારા સતગુરુએ બતાવી. મારા સદગુરુએ મને મુક્તિની જુગતિ બતાવી. ક્યાંય આમ સીધે સીધા જાહો એટલે ભચાવ આવશે, આમ તમે જાહો એટલે અંજાર આવશે, આમ તમે જાહો એટલે માંડવી આવશે. જાવું આપણે જોઈએ. આપણે હું ગુરુવારે વાંધો પડે છે, બધું ગુરુ કરી દઈએ એમ. હું કાંઈ ન કરું ગુરુ. અમારે ગિરનારમાં એક પર્ણકુટીમાં ગુરુ ચેલો બે હુતા હતા. ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો એટલે હુતા હુતા ગુરુએ ચેલાને કીધું કે બહાર જોયા તો વરસાદ કેવો છે? તો કે હવે આ બારોબારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને. ભીની હશે તો હશે ને કોરી હશે તો નહીં હોય. આ હુતો હુતો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પછી બીજી વાર કીધું કે હવે આ દીવો તો ઓલવી નાખ, દીવો રામ કરી નાખ. ઓલવી નાખ એમ નો કે હો, આપણે કઈ દીવો ઓલવી નાખ. સાધુ સંતો એમ કે દીવો રામ કરી નાખો. દીવો તો રામ કરી નાખતા હુતો હુતો કેવો માથે એક ગોદડું બીજું ઓઢી જાવ ને તમને માલિકો ક્યાં ગુરુ ફડકા દેખાય છે એમાં. હવે હું દીવા ઓલવા એમાં ઉભું થવું. અને પછી ત્રીજી વાર ગુરુએ કીધું કે આ પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો કે બે મેં કર્યા એક તમે ન કરો એમ. આ બે મેં હુતા હુતા કામ કર્યા એમ. આમાં ઉભું થવું પડે એમ હતું. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી રે, મુક્તિની જુગતિ મારા મારા ગુરુએ બતાવી. જે કૃષ્ણમૂર્તિ, જે જગતનો ફિલોસોફર કહેવાય, એને એક યુવાને જે કીર્તિભાઈ પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈક રસ્તો બતાવશો? તો જે કૃષ્ણમૂર્તિ જુવાનને શું કીધું ખબર? તમને કોને બાંધ્યા છે જાણી લ્યો, પછી હું તમને રસ્તો બતાવું. હવે તમને મને કોને બાંધ્યા છે કલ્પના કરો જી. આપણે હાથે જ બંધાણા છે ને, આપણે જાણબૂથી છે ને. આપણે કરજ કરીને પછી આપણે હપ્તા નો ભરી શકતા હોય તો ઉભા કરેલા તો આપણા છે ને. થાંભલાને આપણે આમાં બથમાં લઈ વચ્ચે ઘરની વચ્ચે થાંભલો હોય ને, બથમાં લઈને આકડિયા ભીડી જાઓ અને પછી હું તમે રાડું નાખી આમાંથી બારો કાઢો, બારો કાઢો, બારો કોણ કાઢી શકે? તું આકડિયા છોડ તો તું જ નીકળી, બાકી તને કોઈ કાઢી શકે નહીં. મુક્તિની જુગતિ મારા સદગુરુએ બતાવી, મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી રે, મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી રે. સમજી સમજીને એમાં સમરથ થાવું, હરિના ભજનને માટે મારે ન જાવું, મારે ન જાવું અયું હેમાળો બનાવું, હરિના ભજનને માટે મારે. સમજીને જીવો બે ઘડી એ તો હમ જોઈ બેડો પાર. સમજી
સમરથ થાવું હરિના ભજનને માટે મારે ન જાવું હે મારે ન જાવું હજુ હિમાલય બનાવું હરિના ભજનને હિમાલય ને જાવું મારું હયું હિમાલય બનાવું અને સમજીને એમાં સમરથ થાવું સમજણ જોઈ જાય સમજણ વિનાનું જીવવું જીવો ભલે વર્ષ 1000 સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર હે હા એમાં કોકને ગાળિયા નાખીને ક્ષેત્રમાંથી કઈ મળતું નથી એવા તો કેટલાય ગાળિયા લઈને રખડે છે બજારમાં બધી કોઈ મોકો આવ્યો નથી ડોકમાં નાખ્યો નથી ગાળીઓ હા એક જણો દુકાને જઈને કે છત્રી છે ચોમાહું આવે છે છત્રી છે તો હા છત્રી છે ને હું ભાવ તો 40 રૂપિયા મોંઘી બહુ કે તો તમારે કેટલામાં જોઈ 10 રૂપિયામાં જોઈ તો એમ કરો મફત લઈ જાઓ તો બે દેજો એક ની બે દેજો તો એને એમ કે આ દાંત કાઢે છે બે છત્રી અંબાવી તો લઈને ભાગ્યો તો એ મોર છત્રી વાળો વાહે વેપારી બગડાટી બોલતી બજારમાં જાય છોકરા દોડો જાય બાઈઓ આરે ભટકા જાય પુરુષો આરે ભટકાતા જાય બસ સ્ટેન્ડ સુધી દોડ્યા ગયા જેવી બસ સ્ટેન્ડ માંથી બસ નીકળીને બારી તો થતી હતો બસમાં ચડી ગયો ને બારીએથી મોઢું કાઢીને વેપારી કે હારું થયું વાહે દોડ્યા નકર બસ વહી જાત આ એક જ વાર મળે મારા ગામની બસ હવે આને તમે કેમ ફૂગો સાહેબ ગાલિયા લઈને જ રખડે છે એને શું કરો તમે હે હા 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 કહું હા અમારા મિત્રો કે ને એમાં મને એમ થાય કે કઈ કરું એમ આમાં એવું થાય ને યાદ આવે કીર્તિભાઈ કે છે ને એ વાત કરું હું બસમાં એકવાર જતો હતો ને અમે પેલા તો બસમાં જતા સાહેબ અમે પ્રાણભાઈ દિવાલીબેન ને લાખાભાઈ ખરેખર આ તો ઘરનો ડાયરો છે ને બાપુનું સાનિધ્ય છે એટલે કઈ સાચી વાતો કરવામાં વાંધો નથી અને પછી શું થયું પછી ગાડીઓ તેડવા આવતી પણ મૂકવા ન આવતી તેડવા તો બપોરે આવી જાય જુનાગઢ હાલો જટ હાલો આપડી કે હજી તો બપોર છે પ્રોગ્રામ તો સાંજે તો હાલો ને વાડીએ શેરડી ખાવા જાઉં બોર ખાવા જાઉં શેણિયા બોર ખાવા તારે રોંઢા ન જાવ આવવા અમારે એમ કરીને 2 કલાક હાવ સાચી વાતું છે ખોટીયું નથી જરાય હા આ બાપુના સાનિધ્યમાં સ્ટેજ ઉપરથી બોલું છું ઈ માંડ 6 વગાડીએ તા ઉપલેટ જવું હોય 7 વાગે ન્યા પુગાડે પછી ઓને ઘીરે લઈ જાય ને ઓને ઘીરે લઈ જાય ને ઘુમરા મારે અને અમે એની વાહોમાં ઘુમરા મારીએ સાહેબ પ્રોગ્રામ પૂરો થાય ને અને પછી એકબીજાને સામું જોવા માટે કે ગાડી આવવાની કે નથી આવવાની બીજા તૈયાર હોય બધા સમજા તૈયાર દાસ હોય બધા ઈ કે ના પાડતો તો આવવાની ના પાડતો તો ઈ ખીમો ગાડી લઈને ગયો તો ને તેડવા તો ખીમો તો વયો ગયો ભાઈ આવા દોર ઈ નો આવે હવે એટલે અમે સાંભળીએ એમ બધા અંદરો અંદર વાતો કરીએ આપણે એમ થાય કે હવે ખીમો નો આવે હવે આમાં આપણે 2-3 વાગ્યા જાવું ક્યાં આપણે ખીમાવીને એવા થકવે અમને થકવે સાહેબ અમને અંદરો અંદર થકવે અને પછી અમને થાકીને અમારી પાસે બોલાવે અમે એમ પૂછીએ બસ મળે તો બસ અહીંથી આમ સીધા વયા જાઓ ને એટલે બસ સ્ટેન્ડમાં બસ પડી જશે જુનાગઢની એટલે અમે દિવાલીબેન ને લાખાભાઈ પ્રાણભાઈ આ બધા સાચી વાતું છે એટલે નામ લઈને કહું છું ત્યાં જઈએ તો આપણે કઈ જુનાગઢની બસ તો કે તો સવારે 8 વાગે મળે ભાઈ હવે ક્યાં જાવ ઓઈલા તો વયા ગયા આપણે મૂકીને બરાબર અમે બસ સ્ટેન્ડ જ રહ્યા ને હામાં અને બીજું હું ખાધું ન હોય પ્રોગ્રામ કરવો હોય ને એટલે ખાઈએ નહીં અમે સમજ્યા અને પછી પ્રોગ્રામ કર્યા પછી તો પ્રોગ્રામ પૂરો થયા પછી ભૂખ ઉગડે આજ જેમ જો ઉગડશે એમ કારણ કે બાપુએ જ આજ કીધું ને અમે સાંભળી ગયા છીએ બાપુ કે પછી કરશું આપણે બધું એટલે અમે ઈ રાહમાં બધા છીએ એટલે અમને તો બસ સ્ટેન્ડ મૂકીને વયા ગયા ઘેરે વયા ગયા બસ સ્ટેન્ડ અમે વયા ગયા બસ સ્ટેન્ડ તો અમે ગયા અમને મૂકવાય નહોતા આવ્યા હો એ તો અમે બસ સ્ટેન્ડ પૂગી ગયા અને પછી એસટી ની કેન્ટીન હોય ને એમાં એ હરિયા તીખા ગાંઠિયા સાહેબ હરિયા લોઢાના જોઈ લ્યો પેઢામાં લોહી કાઢ્યો એવા 50-100 ગ્રામ 200 ગ્રામ લઈ અને કડકડાવીએ અને થોડીક ઊંઘ આવે તો પ્રાણભાઈ નું માથું અહીંથી આમ આવે મારું જોલું આવે માથું આમ જાય મારા આમ ભટકાય મને કે તમે જ છો ને મેં કીધું હા બીજું કોઈ છે નહીં ને વિશમાં નથી બેસી ગયું ને કોઈ બાકડે મેં કીધું ના કોઈ બેઠું નથી
પણ છેતરે બહુ. એકવાર હું બસમાં બેસીને જતો હતો ને, એટલે બાજુવાળા ભાઈ મારી પાસે બેઠા હતા. એ મને કે મારી બેન આટો દેવા આવી. હાવ લેવા દેવાની એની બેન ને મારી પાસે માંડી. એને હો મારી બેન આટો દેવા આવી. મેં સારું કર્યું, બેન જેવું મહેમાન ક્યાંથી. સારું મને કે કપાર તમારું. હવે બેન એની કપાર મારું. તે મેં કીધું એમાં મારું શું કપાર? મને કે મોરલા વાળો કબાટ માગે છે. તો મેં કીધું દઈ દો ને બેન ને, દઈ એટલું ઓછું. મને કે દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે. તો મેં કીધું ના પાડી દો ને તો મને કે આબરૂ ન થાય. હવે અમારે શું કરવું? આ બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી. અમારો તો તારી પાસે બેહવામાં વારો આવ્યો પાસે એટલો જ વાંક, કે બીજો કોઈ અમારો વાંક ખરો ભલામણા? હે, એક જણો એવો મારો હોશિયાર કે તડકા ધોમનો આવે, જીતુભાઈ, જુનાગઢમાં પંચાટડીમાં કાપડની દુકાન, એર કન્ડિશન હોય ને એમાં ચડી જાય. આમ થોડો ટાઢો થવા હારથી સમજ્યા. લેવું તો કાંઈ ન હોય, પણ દેખાવો એવો કરે. બેસી જાય ગાડી લે, એસી ચાલુ કરો ને, પંખા ચાલુ કરો ને. અને પછી કે આ સફેદ કાપડનો તાકો બતાવો. તો ત્યાં સુધીમાં તો વેપારીએ કીધું ચા પીશો કે કોફી? તો કે બે. કોફીનો ડોઝ બારસ્યો અને ચાનો ડોઝ બારસ્યો છે. પછી કાપડનો તાકો જોવે કે આ મુલાયમ કાપડ બહુ નથી, થોડું ખરહટ છે, આ મૂકી દો ને ઓલી બીજું બાજુનો તાકો બતાવો તા. અને હવે કે પાન ખાઓ કે સિગરેટ પીવો? તો કે એ બે. હા, સિગરેટ, પાન ખાઈને પછી સિગરેટ પીશું. એમ થાય હું કામે? એર કન્ડિશન દુકાન છે, એમાં ટાઢો થવા ગયો. ટાઢો બોર થઈ જાય ને, અને પછી એમ કે આ કાપડ સારું છે, આનો શું ભાવ? તો કે આના 50 રૂપિયા મીટર. મને ન પોહાય, મને ન પોહાય ને કરી નીકળી જાય છે. કે વેપારીની વાહે તો જવાતું નથી, ટાઢો બોર થઈ નીકળી જાય. વેપારીઓને ખબર પડી કે માળો કાંઈ લેતો નથી, ટાઢો બોર થવા જ આવે છે. પણ એમાં એક રેડિયાવાળાની દુકાને ગયો ને, ન્યાય છેતરાઈ ગયો. પણ છેતરાણો એ નથી, વાત સાંભળ્યા પછી ખબર પડશે આમાં વેપારી છેતરાણો છે. ઈ દુકાને ગયો ને ટાઢો બોર થઈ ગયો ને પછી કીધું કે રેડિયા રાખો છો? તો કે આ ટ્રાન્ઝિસ્ટર રેડિયા છે. તો કે હા. સારામાં સારો રેડિયો બતાવો. વેપારીને ખબર હતી કે તલિયાના ભાવેથી માગે છે, એટલે એને સારામાં સારો રેડિયો બતાવ્યો. અને ભાવ જે 250 હતા ને એને 1000 કીધા. કે 1000 રૂપિયા આના થાય. તો કે 1000 મને ન પોહાય. તો કે તમને કેટલા પોહાય? તો કે મને 250 પોહાય. તો કે હાલો ઉપાડો. હે, હાલો ઉપાડો. તો કે હા, એ તો ઉપાડો. તો અને ઘુમરે પીડ્યો કે એને થયું કે માથાનો ફૂટકી ગયો. અહીંયા ઉપાડો 250 માં હાલો કરો, રોકડા કરો. તો કે નહીં, તું ધીરો રે, આમાં બધા સ્ટેશન પકડાય. તો કે સ્ટેશન બધા પકડાય. તો કે એમ? તો કે હા, રેલવે સ્ટેશન પકડાય. તો કે ઈ નો પકડાય. બસ સ્ટેન્ડ પકડાય. તો કે એ રેડિયામાં થોડું પકડાય બસ સ્ટેન્ડ. તો પોલીસ સ્ટેશન તો પકડી દો. તો પોલીસ સ્ટેશન આમાં ન પકડાય. તો મારે તો આ 3 સ્ટેશન નું કામ છે, મારે આ રેડિયાને લઈને શું કરો? કરીને ઉતરીને હાલતો થઈ ગયો. આમાં કોઈ દી એનું નામ નોરીએ તો આમ દાનના ધનેડા કહેવાય.